આજ રોજ વીર બાળ દિવસ નિમિત્તે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે શીખોના 10મા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના બે નાના સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું. ત્યારે આજ રોજ અંકલેશ્વરમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં ભજન, સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું, જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ગુરુદ્વારા સાહેબ આજ રોજ અંકલેશ્વર ગુરુદ્વારામાં અમારા સમાજના અને બીજા હિન્દુ ધર્મના દરેક જ્ઞાતિના જે શ્રદ્ધાળુઓ આવ્યા છે તેઓને મળીને આજે અમારા 10મા ગુરુના નાના સાહેબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતને યાદ કરી વીર બાલ દિવસ તરીકે આ દિવસ ઉજવવામાં આવી રહ્યું છે. જે સાચો ઇતિહાસ છે એ સાચો ઇતિહાસ આપણી ભાવિ પેઢી પણ જાણી શકે, એને લઈને આ વીર બાલ દિવસ 26 ડિસેમ્બરે એની જ્યારે શહાદત જે વરી હતી એ શહાદત નિમિત્તે જે આ મુરી સાહેબે જે કામગીરી કરી ખૂબ સુંદર છે અને આ બંને વીર પુત્રોને હું દિલથી નમન કરું છું.